ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 2 કાંદા અને 2 કેપ્સિકમ લીધેલા છે. તેને આવી રીતે ચોપરમાં ચોપ કરી દીધેલા છે. અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરીશું. અડધી વાટકી જેટલી આપણે કોથમીર ઉમેરીશું. બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું. પછી આપણે 3 બ્રેડની સ્લાઇસ લઈ લઈશું. બ્રેડની ઉપર આપણે બટર એપ્લાય કરી દઈશું. બટર એપ્લાય કર્યા પછી આપણે જે સેન્ડવિચમાં ચટણી વાપરીએ છીએ તે ચટણી 2ની ઉપર આપણે ચટણી લગાવી દઈશું. 2 બ્રેડની ઉપર આપણે ચટણી લગાવી દીધા પછી આપણે જે કાંદા અને કેપ્સિકમનું જે મિશ્રણ તૈયાર કરેલું છે તે આવી રીતે આપણે લગાવી દઈશું. આ મિશ્રણ લગાવ્યા પછી આપણે બંને બ્રેડની સ્લાઇસ પર આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું. આવી રીતે ચીઝનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને અહીંયા મેં બતાવ્યા પ્રમાણે આવી રીતે આપણે બ્રેડને સ્લાઇસને ગોઠવી દઈશું. અને પછી જે આવી રીતે જે સાદું મશીન આવે છે તેની અંદર જનરલી સરસ બનતી હોય છે ઘૂઘરા સેન્ડવિચ. તો આ મશીનનો આગ્રહ રાખવાનો બનાવીએ ત્યારે. અને ગેસ પર એને આવી રીતે સાઈડ ચેન્જ કરી 2 થી 3 મિનિટ થવા દઈશું. તો સરસ મજાની આપણી ઘૂઘરા સેન્ડવિચ તૈયાર છે. કટ કરી લઈશું. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.